हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકો PA1 બરાબર, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન PA1 ની જે એક્ઝામ લેવાની હતી બરાબર, તો એના મેરિટ વિશે આપણે ચર્ચા કરીએ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હતો કે કઈ રીતના મેરિટની ગણતરી થશે, કઈ રીતના આગળ થશે, તો એના વિશે અત્યારે આપણે થોડીક બેઝિક માહિતી હું તમને આપી દઉં, જેથી તમને આઈડિયા આવે કે ભાઈ તૈયારી ચાલુ કરવી કે ના કરવી બરાબર। હવે મેઇન વસ્તુ એ છે કે ઓવરઓલ 7,500થી વધારે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપેલી હતી બરાબર। હવે આપણે જ્યારે સૌથી પહેલાં ભરતી બહાર પડી હતી ત્યારે 153 જગ્યા હતી, 153 ગુણ્યા 5 એટલે 1:5 5 ગણા લોકોને બોલાવવામાં આવશે, એટલે 765 લોકોને પરીક્ષા ટાયર 2 ની એક્ઝામ દેવા માટે બોલાવવામાં આવશે। પેપર થોડુંક ટફ હતું બરાબર, એટલે ઓલમોસ્ટ અત્યારે કંઈક 627 લોકો જ એવા છે કે જે લોકોને 45થી ઉપર માર્ક છે બરાબર, 45થી ઉપર માર્ક આવેલા છે। એટલે એકચ્યુઅલમાં ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે મિનિમમ 45 માર્ક હોવા જરૂરી છે બરાબર। જો તમે ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસમાં તમે આવો છો તો એમાં મિનિમમ માર્ક કેટલા હોવા જોઈએ? 45 માર્ક હોવા જોઈએ પરીક્ષાને ટાયર 2 એટલે મિનિમમ માર્ક એટલે કે પાસ થવા માટે બરાબર। ત્યાર પછી તમે જો ઓપન કેટેગરીની અંદર આવો છો તો એમાં તમારે 50 માર્ક હોવા જોઈએ, 50 માર્ક મિનિમમ છે, એટલે આ પાસ થવાનો ક્રાઇટેરિયા છે। કેમ 100માંથી 35 માર્કે પાસ થાય એ પ્રમાણે। એટલે હવે ટાયર 2 માં જવા માટે એનું મેરિટ બહાર પડે, એની મેરિટ પ્રમાણે તમારો વારો આવે બરાબર। હવે DGVCL જુનિયર એન્જિનિયરની એક્ઝામ છે, તમને આઈડિયા હશે કે ઘણા બધા લોકોએ તમે જોયું હશે તો કે ભાઈ જે એકચ્યુઅલમાં પરીક્ષાનું પેપર ઇઝી હતું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સારો સ્કોર કર્યો છે બરાબર। તો એકચ્યુઅલમાં વધારે પડતા વિદ્યાર્થી મિત્રો એમાં પાસ થયા છે, તો એટલે એ લોકોને મતલબ કે મેરિટમાં જે 1900ની જગ્યાએ 2,900 લોકોને બોલાવવામાં આવ્યા છે બરાબર। પણ અહીંયા તમે જુઓ 765ને લેવાના છે અને એની અંદર 627 લોકો જ એવા છે કે જેને આપણે અત્યારે 45થી ઉપર માર્ક આવેલા છે બરાબર। એટલે 627 લોકો જ એવા છે કે જેને 45થી ઉપર માર્ક આવેલા છે, તો એટલા લોકોને ઓલમોસ્ટ બોલાવી લેવામાં આવશે। જો વધારે જો મેરિટની પ્રોસિજર ગણતરી ન કરે અને 1:5 પ્રમાણે બની શકે કે ભાઈ કદાચ એ લોકો મેરિટ પ્રમાણે એમ કહે કે ભાઈ અમારે એવું જરૂર નથી કે ભાઈ 45થી ઉપર નહીં, પણ અમે જે 1:5 રેશિયો છે એ પ્રમાણે એક મેરિટ ડિસાઇડ કરશું, એના પ્રમાણે ઓછા વિદ્યાર્થી મળે તો ઓછા વિદ્યાર્થીને અમે બોલાવશું। બાકી અત્યારે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આ જે 627 છે જે લોકો 45ની ઉપર આવે છે બરાબર, એટલે ઓપનની અંદર 50થી વધારે માર્ક થતા હોય, ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસની અંદર 45થી ઉપર માર્ક થતા હોય, એ બધાને બોલાવી લેવામાં આવશે। એટલે ટાયર 2 તમારે જો 45થી ઉપર અથવા 50થી ઉપર થતા હોય તો તમારી શક્યતા ખરી કે તમે એની અંદર આગળ જઈ શકો છો ટાયર 2 માટે બરાબર। તો આની પહેલાંય મેં તમને કીધું હતું તૈયારી ચાલુ કરી દેજો બરાબર। અત્યારે પાછો કહું છું કારણ કે વધારે સમય નહીં આવે, DGVCLમાં 20 દિવસ જ આપ્યા હતા, 1-1.5 મહિનો જેવો સમય લાગ્યો હતો, પણ મેઇન વસ્તુ કે એ લોકોનું નોટિફિકેશન આવ્યું કે ભાઈ ફાઇનલ આટલા લોકોને અમે ટાયર 2 માટે બોલાવી છે, ત્યારે જ એ લોકોએ ડેટ આપી દીધી કે આ તારીખે અમે પરીક્ષા લેશું બરાબર। તો સેમ વસ્તુ અહીંયા તમારે એ લોકો જે દી મેરિટ બહાર પાડશે એટલે તરત જ તમને આપી દેશે કે ભાઈ આ મેરિટ છે, આ પ્રમાણે તમારે જોબ મતલબ કે તમારું એક્ઝામ ડેટ છે એ પ્રમાણે તમારે આવવાનું થશે। એટલે વધારે સમય નહીં મળે, અત્યારથી જો તમે તૈયારીમાં લાગી જશો તો તમને ફાયદો થશે બરાબર। એટલે 627 લોકો છે તો બને ત્યાં સુધી મને લાગે ત્યાં સુધી 627 લોકોને બોલાવી લેવામાં આવશે કે ટાયર 2ની પરીક્ષા દેવા માટે બરાબર। એટલે ચિંતા કર્યા વગર, અને ઇનકેસ તમે તૈયારી કરશો તો એ ક્યાંય ફોગટ નથી જવાની બરાબર, તમને બીજી એક્ઝામમાં ગમે ત્યાં કામ તો લાગવાની જ છે કદાચ જો એની તમને એમ છે કે મેરિટ અલગ પ્રમાણે પાર પાડે તો। એટલે તૈયારી અત્યારથી ચાલુ કરી દેજો તો તમને વાંધો નહીં આવે ઓકે। ઓવરઓલ મેઇન વસ્તુ એ છે કે ભાઈ 627 લોકોને બને ત્યાં સુધી મને લાગશે કે એ બોલાવી લેશે ઓકે। બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।